चलो प्रश्न 2 સુધી આપણું પુનરાવર્તન કમ્પ્લીટ પૂરું થઈ ગયેલું છે। હવે આજે આપણે આ છેલ્લા પ્રશ્નનું પુનરાવર્તન કરવાના છીએ બરાબર। છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન 3 निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। એટલે એક વાક્યમાં આખા વાક્યમાં પ્રશ્નનો જવાબ લખવાનો છે। ચલો પહેલો પ્રશ્ન છે તમને આપેલો एक खरगोश कैसा था बराबर। परीक्षाની અંદર પછી જવાબ આપો। પહેલા બરાબર ધ્યાનથી સાંભળી લેવો। પરીક્ષાની અંદર તમને આવી રીતે પ્રશ્ન આપેલો હશે અને પ્રશ્નની નીચે જવાબ લખવાની જગ્યા આપેલી હશે તો તમારે એમાં જવાબ લખવાનો છે આખા વાક્યમાં। એવી જ રીતે બીજો પ્રશ્ન હશે, બીજા પ્રશ્નની નીચે જગ્યા આપેલી હશે, ત્રીજો પ્રશ્ન હશે, ત્રીજા પ્રશ્નની નીચે ચોથો, એવી રીતે જેટલા પ્રશ્ન હશે એટલા પ્રશ્નની નીચે જ તમને જવાબ લખવા માટેની જગ્યા આપવામાં આવશે બરાબર। પ્રશ્ન બરાબર વાંચવાનો, સમજવાનો અને એનો જવાબ લખવાનો। હવે હું તમને અહીંયા ઉદાહરણ માટે બે જવાબ લખાવું છું કે કેવી રીતે લખવાના, પછી બાકીના બીજા બધા તમારે લખવાના છે જાતે બરાબર। चलो पहलू छे खरगोश कैसा था। कोण आपसे आनो जवाब? सरस। આજે ઘણા બધા તૈયારી કરીને આવ્યા છે બરાબર ને। તો આવી જ રીતે તૈયારી કરો, પરીક્ષા કાલથી આપણી શરૂ થાય છે। ચાલ ભાઈ બોલ તું। खरगोश चतुर था। खरगोश चतुर था बराबर। બીજું કોઈ કે બધાનો આ જ જવાબ બોલ। खरगोश चंचल था। खरगोश चंचल था, बहुत चंचल था और चतुर भी था बराबर। तो આવી રીતે આપણે લખવાનું જવાબ એક खरगोश बड़ा ही चंचल और चतुर था। હવે આમાં બોલી એવું લખેલું હોય એકલું ચતુર था તો પણ સાચું પડે, એટલું લખેલું હોય કે ચંચલ था તો પણ સાચું પડે બરાબર છે। એટલે તમારા બંનેનો જવાબ સાચો છે પણ આપણે શું કર્યું કે બંને પણ લખી દીધા। સમજાયું? ચલો એવી જ રીતે બીજું તીતર નામ કિસસે પડા। કોણ બોલે બીજો જવાબ? चलो जवाब नंबर 2 કોણ બોલશે? તીતર નામ કિસસે પડા। 2 3 4 બસ આટલી જ આંગળી ઊંચી। પરીક્ષા ભાઈ કાલે જ પેપર છે, શું તૈયારી? બોલ બેટા। तीतर का नाम तीतर तीतर से पड़ा है। हाँ તીતર તીતર આવાજ છે તીતર નામ પડા। તો આપણે શું લખીશું જવાબમાં? તીતર का नाम किससे पड़ा तो શું લખીશું? तीतर का नाम उसकी तीतर तीतर बोली से पड़ा। તીતર નામ તીતર તીતર आवाज से पड़ा अथवा इसकी बोली से पड़ा बराबर छे। चलो जवाब 3 तीतर कहाँ छिपा रहता है? बोल भाई। पेड़ में। है पेड़ में। पेड़ में खोटू छे। चलो कौन बोले जवाब त्रीजो? बोल। तीतर झाड़ी में छुपा रहता है। सरस। तीतर झाड़ी में छिपा रहता है। चलो आगे खरगोश क्यों खुश हुआ? खरगोश क्यों खुश हुआ? बोल। खरगोश ने शेर को मारने का उपाय ढूंढ लिया था इसीलिए खुश हुआ। वेरी गुड। खरगोश ने शेर को मारने का उपाय ढूंढ लिया।
લખ્યા તે જો અને પછી જવાબ આપ. चल प्रश्न છે ढेला मारकर किसको डराना है. बोल जवाब. बोल. ढेला मारकर टीचर को डराना है. वेरी गुड. આખા વાક્યમાં ભાઈ છે ढेला मारकर तीतर को डराना है. बराबर છે. चलो ત્યાર પછી આગળ છઠ્ઠો જવાબ. लूसी के बच्चे कैसे दिखते थे. लूसी के बच्चे कैसे दिखते थे. કાલે પેપર ને બધાના મોઢા એકબીજાના જોઈ. ખૂબ સરસ, ખૂબ સરસ. આટલા દિવસથી ટીચર કહે કે તૈયારી કરો. આટલા બધા દિવસ પહેલાનું આખું માળખું મોકલી દીધેલું. બહુ સરસ તૈયારી તમારી. बोल भाई. लूसी के बच्चे हल्के भूरे रंग के और लूसी जैसे दिखते थे. અડધો જવાબ સાચો છે દીકરા, અડધામાં ભૂલ છે. બોલ. लूसी के बच्चे हल्के भूरे रंग के उन मुलायम उनके गोले जैसे दिखते थे. बराबर. लूसी के बच्चे हल्के भूरे रंग के मुलायम उनके गोले जैसे दिखते थे. चलो ત્યાર પછી આગળ. लूसी कौन थी, उसके कितने बच्चे थे. लूसी कौन थी, उसके कितने बच्चे थे. बोल. लूसी कुतिया थी और उसके 4 बच्चे थे. बराबर. लूसी एक कुतिया थी, उसके 4 बच्चे थे. बराबर છે. चलो હવે આગળ જવાબ આઠમો. क्या देखकर सभी बच्चे प्रभावित हुए. क्या देखकर सभी बच्चे प्रभावित हुए. કઈ નહીં, આખા ક્લાસમાં આટલા વિદ્યાર્થીમાં એક જ વિદ્યાર્થી રોજ તૈયારી કરીને આવે, બાકીના બીજા બધા એમના એમ આવે. પરીક્ષા આવે કે જુએ તો બીજું કંઈ આવે, પણ આપણે કંઈ વાંચીને તૈયારી કરીએ નહીં. કેમ? બોલ ભાઈ. सलील और सानल लूसी तथा उसके पिल्लों का लगाव देखकर सभी बच्चे प्रभावित हुए. लूसी और उसके पिल्लो એવું બોલવાનું. બરાબર. તારો જવાબ સાચો છે, પણ થોડી ભૂલ હતી. શું? सलील और सोनल के साथ लूसी और उसके पिल्लों का लगाव देखकर सभी बच्चे प्रभावित हुए. चलो ત્યાર પછી આગળ. माँ रोज क्या भिगो कर रखती थी. माँ रोज क्या भिगो कर रखती थी. बोल. रोज रोटी भिगोकर रखती थी. बराबर, પણ થોડું કંઈક રહી જાય છે અંદર. થોડું કંઈક રહી જાય છે. બોલ ભાઈ. તને નહીં, પેલા ને. माँ रोज रोटी भिगोकर
પ્રશ્ન શું છે દીકરા? ભીગો કર રખતી થી. બોલ. બરાબર. તો લખવાનું અહીંયા માં રોજ दूध में रोटी भिगोकर रखती थी. બરાબર. ચલો આ રીતે બધા પ્રશ્નોના જવાબ લખી દેવાના છે. દરેક પ્રશ્નનું આ બધા પ્રશ્નો છે ને ઉદાહરણ રૂપે ટીચરે કરાવેલા છે. એવું જરૂરી નથી કે આ જ પ્રશ્નો પૂછાય. તમને આપેલા ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. આ તમને મેં ઉદાહરણ રૂપે લખાવેલા છે કે કેવી રીતે લખવાના. આપણે દરેક પ્રશ્નનું પુનરાવર્તન કરી લીધું છે. તમારું સેકન્ડ ગ્રુપ છે એટલે તમારું પેપર આવશે હિન્દીનું સોમવારે. તો બરાબર દરેકની મહેનત મને જોઈએ. સમજાઈ ગયું? ચલો વ્યવસ્થિત લખી લેવું નોટમાં બધું.